નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને કાઠી સાથે બનેલી ઘટના. ભોળો કાતિયાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહીં. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાતિયાર એ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણસિયા વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામ રામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યા. કાતિયાળે પોતાની કથા કઈ સંભળાવી. આમ ક્યાં સુધી આપા? દરબારે સવાલ પૂછ્યો. શેર બાજરી મળે ત્યાં સુધી. કાઠીએ ઉત્તર વાળ્યો. ત્યારે અહીં રહેશો? ભલે. શું કામ કરશો? તમે કહેશો તે. બહુ સારું. આપણી ભેંસો ચારો ને મોજ કરો. બીજા દિવસથી ભોળો કાતિયાળ ભેંસો ચારવા લાગ્યા. પાછલી રાતે ઉઠીને પહર ચારવા જાય. સવારે આવીને શિરામણ કરે. વળી પાછા ઢોર તે સીમમાંથી દી હાથમે વળે. બહુ બોલવું ચાલવું એને ગમતું નથી. માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી. એક વખત મધરાતનો સમય છે. ટમટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે. ભોળો કાતિયાળ એક ડાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડારની અંદર કંઈક સંચાર થયો. અંધારામાં કાતિયાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય. ભોળો કાતિયાળ એક ડાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડારની અંદર કંઈક સંચાર થયો. અંધારામાં કાતિયાળ ત્યાં જઈને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય તેવું લાગ્યું. પોતાની તલવારે હાથમાં ચાલીને કાતિયાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઉભા. થોડી વારે ભીંતમાં બાકોરું પડ્યું. બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાતિયાળની તલવારને એક જ ઝાટકે ચોર હોય કરીને પડ્યો. અંદર એ અવાજ થયો એટલે બહાર ઉભેલા બીજા 3 જુવાનો ભાગ્યા. કાતિયાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વાર 3 જણ પાછા વળીને ઊભા. કાતિયાળે કળા કરી. કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા. અર ભલા માણસ, ભાગી જાવ છો ને? મને ભોળીએ પાટું મારી તે કળ ચડી ગઈ છે. એક જણ તો અંદર આવો. ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાતિયાળની તલવારે એક ઘાય જ પૂરો કર્યો. પછી તો બહાર ઉભેલા 2 જણા ભાગ્યા. કાતિયાળ બહાર નીકળ્યા. 2 ભાગનારની પાછળ દોટ મૂકી. એકને પૂરો કર્યો, બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારને પીંછીથી પકડીને કાતિયાળ છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીને દોસ્ત થયો. ચારેયના મરદા ઉપાડીને કાતિયાળ તબેલામાં ઢગલો કર્યો. પેલી પીછીથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાતિયાળના હાથના એ આંગળા પણ કાપતી ગયેલી. એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું. પીડા થવા માંડી. હાથને પાટો બાંધીને કાતિયાળ તો પાછા છૂઈ ગયા અને ટાણું થયું ત્યારે પહર ચાલી નીકળ્યા. સવાર થયું. આપો માણસિયા વાળો તબેલામાં ઘોડાઓની ખબર કાઢવા આવ્યા. જોવે ત્યાં તો 4 માણસોના મળતા. આ પરાક્રમ કોણે કર્યું? કોણે કર્યું? એ પૂછપરછ ચાલી. એક કાઠી હસીને બોલ્યો. એ તો તમારે પ્રતાપે. દરબાર, એમાં શું મોટું કામ કરી નાખ્યું છે? દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે. મર્મમાં દરબાર બોલ્યા. ઓહો, એમ? તમારા પરાક્રમ? બા કાઠી બોલ્યો. અરે દરબાર, એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે? દરબાર કહે, વાહ વાહ, શાબાશ, ભારે કામ કર્યું. સવારમાં ભોળો કાતિયાળ પહર ચારીને પાછા વળ્યા. દેગડી લઈને ભેંસ દોવા બેઠા, પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણસિયા વાળાની નજર ગઈ. હાથમાં પાટો જોયો. દરબારે પૂછ્યું, કેમ એક હાથે ભેંસ દોવો છો? આંગળિયા શું થયું છે? ભોળો કાતિયાળ, કાંઈ નહીં બાપુ, જરાક તલવારની પીછી વાગી છે. કાતિયાળ જવાબ આવ્યો. કેમ કરતા વાગી? કાતિયાળે બધી વાત કરી. દરબાર દિંગ થઈ ગયા. પેલા શેખી ખોર કાઠીને દરબારે પૂછ્યું, કેમ ભાઈ, કોણે આ 4 જણા માર્યા? તમે તો બહુ બડાઈ ખાટતા હતા. નિર્લજ કાઠીએ જવાબ દીધો, અરે બાપુ, 4 માણસોના ખૂન માથે લેવાય ક્યાં સહેલું છે? બીજા કોઈની હિંમત ચાલી હતી કે? આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો. એમ કે કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો કે? ભોળા કાતિયાળને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા. ગામમાં થોડી લોકોની વસ્તી વધારે. એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડ ઉપર વધી.
પણ પારકાની સ્ત્રીને શી રીતે પરણી શકાય? દરબાર મારી નાખે. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી. દરબાર ખુશ ખુશ થઈ ગયા. થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો. દરબારે પણ ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો, હવે જાઓ ને, તમે કોળા ગમે તેમ કરી લ્યો ને. થોરીએ પેલી પારકી બાયડીના ઘરમાં બેહારી. ભોળો કાચળ ગામ ગયા હતા. એણે ઘર આવીને આ વાત સાંભળી. દરબારને બહુ ઠપકો દીધો. બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો. સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે. દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલા થોરી દરબાર પાસે ગયો. જઈને કહ્યું, બાપુ, આમ કરવું તમને ઠીક લાગ્યું? તમને ભેહોની જરૂર હતી તો મને કાં ન કહ્યું? હું આખું ખાડું લાવીને હાજર કરત, પણ મારું ઘર ભંગાયું. ત્યારે દરબારે ઉડાવ જવાબ વાળ્યા. થોરીએ કહ્યું, પણ બાપુ, ભેંના દૂધ ખારા લાગશે હો. દરબાર ખીજાઈ ગયા. જા ગોલકા, તારાથી થાય એ કરી લેજે. થોરીએ બહારવટું આદર્યું. ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત સૂતા નહીં. રોજ પથારીની જગ્યા બદલે, ડેલી ઉપર બરાબર ચોકી રાખે. એક દિવસ થોરીએ દરબાર ગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા અને દરબારના પલંગ ઉપર બંદૂક ફોડીને ભાગી ગયો. પણ થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા. આખો ડાયરો સવારે જમવા બેઠો છે. કોઈ બહારનો મહેમાન હતો નહીં. તેથી દરબારના વોઈએ આવીને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા. મેણા મારે કે દૂધ સોકા ખાતા શરમ નથી આવતી ડાયરાને? ભોળો કાત્યાળ કમકમી ઉઠ્યો. પોતાની દૂધની તાહળી એ ઊંધી વાળી અને સોગંદ લીધા કે બીજા દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેકાણે ઠેકાણે ઓળા બાંધ્યા. એક માર્ગ ઉપર એકબીજા જણને લઈ ભોળો કાત્યાળ બેઠો છે. રાતનું ટાણું થયું. કાત્યાળ જોયું તો આગે આગે ઝાડની ઘટામાં દેવતાનો કોઈ અંગારો ઝબુકતો હતો. કાત્યાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે. એ અંગારો નથી, પણ દુશ્મનની બંદૂકની જામગીરી ઝગમગે છે. થોરી ચાલ્યો આવે છે. કાત્યાળ બરાબર વાડ જોઈને બેઠો છે. તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ઉઠ્યો, એ આવ્યો. કાત્યાળે તેના મોઢા આડે હાથ દીધો, પણ થોરી સાંભળી ગયો. એકદમ ભાગ્યો. કાત્યાળ વાંસે થયો. ડુંગરાના પડદારામાં બે દોડ્યા જાય છે. કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો. શેત્રુજી ઢોકળી આવી તેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તલવારનો ઘા કર્યો. બરાબર જનોઈ તલવાર પડી અને થોરી કૂદીને શેત્રુજીમાં પડ્યો. કાત્યાળ વાહે પડ્યા. થોરી સામે કાંઠે નીકળી કાંઠો ચડવા નાનકડું ઝાડ ઝાલે છે, પણ ઉખડી પડે છે. દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાળના પગ પાસે આવી પડે છે. કાત્યાળે તલવાર ઉપાડી કે ચોરીએ બૂમ પાડી, કાકા, હવે ઘા કરશો માં? તમારો એક ઘા બસ છે. સિંહનો પંજો પડી ચૂક્યો છે. કાત્યાળે તેને બાંધી દીધો. તેને બાંધી લીધો અને થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો થયો. પોતાનો ફેટો બહાડીને કાત્યાળે એનો જખમ ઉપર જોરથી બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં થોરી આવીને હોકો માગીને પીવા લાગ્યો. આખી રાત હોકો પીતા પીતા થોરીએ થોડીક આપવીતી કહી, બાપુ, એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણ ચારણિયાણી ભર નિંદ્રમાં સુખે સૂતેલા. રૂપાળી અધરાત હતી. થોડો ખડબડાટ થયો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણું. ઘોડી ફરગડા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઈ સર્પ જેવું જાનવર હશે. ઘોડીને બુચકારતો ચારણ પડખે આવ્યો. મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે. હું દોડીને ચારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો. હું ભાગીને ઓલા બાકોરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણે દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળીને બાઈને ઘાયલ કરી. હું તો ભાગી છૂટ્યો. પછી ચારણ ચારણી પડદે પડ્યા. બાઈ તો બીજે દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈ એ વાતના એ ખબર દીધા નહોતા. પળે પળે ચારણ પૂછા કરે છે, ચારણને કેમ છે, એ ક્યાં છે? એનો જવાબ મળે છે કે ઠીક છે, ઠીક છે. એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું. ભાણેજે મામીનો ખરોખરો કર્યો. ચારણે વાત જાણી લીધી. અરે રે, એને મારે આટલું બધું છેટું પડી ગયું. એ કહેતા તો એનો ઘા ઉઘડી ગયો. ચારણ પણ ચારણીની પાછળ ગયો. કાકા, મારા એ પાપ મને નડ્યા. હું અધર્મનું વેર લેવા ચડ્યો, પણ મેં અધર્મ કર્યો. મારું મોત તો કૂતરા જેવું થવું જોઈએ.
પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું. કાત્યાળે દિલાસો દીધો. તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી, પણ હવે બધું વિસરી જા ભાઈ. સવાર થતું આવતું હતું. થોરી દરબારને કહે, બાપુ રામ રામ એમ બોલીને ફેંટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ એ પ્રાણ છોડ્યા. આપા માણસિયાવાળાએ કાતિયાળને એ આંબા ગાલોળ નામનું ગામડું ઇનામમાં આપ્યું. થોડે મહિને દરબાર માણસિયાવાળા ફરી વાર પરણ્યા. હાથ ગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવી હાથ ગજણામાં થોડી પહેો આપવા માંડી. દરબારે મોં ફેરવ્યું. કાત્યાળ પોતાની ઘોડી દેવા માંડી. દરબારે મોં ફેરવેલું જ રાખ્યું. કાત્યાળના મનમાં વહેમ આવ્યો, હા દરબારને પાછો પોતાના દીધેલ ગાળનો લોભ થયો છે. લ્યો બાપુ હાથ કાઢો, આંબા ગાલોળા પાછો આપું છું. ભોળા કાત્યાળ કાઠીના દીકરા છો એટલે ભૂલશોમાં. તે દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું. એનો એમ માણસ્યો આજ નથી રહ્યો હો. મારે તમારા ગામનો લોભ નથી. ત્યારે બાપુ હાથ કાઢો લ્યો, બીજું તો કાંઈ નહીં. આ મારું માથું હાથ ગજણામાં આપું છું. બસ. ભોળા કાત્યાળ દરબારનું મન સંતોષ પામ્યું. 2 વર્ષ વીતી ગયા. આંબા ગાલોળે ખળા ભરાતા હતા. કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા. પાછળથી ચાચી ઉપર જૂનાગઢની ચઢાઈ આવી. તરઘાયા ઢોલા વાગ્યા. દરબાર લડાઈની તૈયારી કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભળ્યો. ખળા ભરતા ભરતા કાત્યાળ તરઘાયાનો નાદ સાંભળ્યો. એને ખબર પડી અને ઘોડે સવાર થઈને ચાચી આવ્યા. ગઢમાં જઈને દરબારને કહ્યું, બાપુ તે દિવસે હાથ ગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો. એમ કહીને પાછા ચડ્યા અને જૂનાગઢની ગિસ્ત સામે ધીંગાણે ગયા રમ્યા. ગિસ્ત ભાગી. જૂની ચાચઈની ટીંબો ટેકરી ઉપર છે. ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુય પડેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણે સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.